શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી હતી। રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલે છે। વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલ બ્રાહ્મણ સભા હોલમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી હતી। દાંડિયા બજાર ખાતે આવેલ બ્રાહ્મણ સભા હોલમાં પરંપરાગત રીતે વિધિવત પૂજન અર્ચન સાથે મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત ધારણ કરવા અને બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો। વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત જાળવી રાખતા યજ્ઞોપવિત સંસ્કાર એટલે જનોઈ ધારણ કરવા અને બદલવાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેનું આયોજન શ્રીકાંત કેડગર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પંથકના બ્રાહ્મણો જોડાયા હતા અને વિધિવત રીતે પૂજન અર્ચન સાથે યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈ ધારણ કરી હતી। યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમિંજ શુભ્રૈ યજ્ઞોપવિતમ બલવસ્તુ તેજઃ। આજના આ દિવસે બ્રાહ્મણ સભા છેલ્લા 96 વર્ષથી કાર્યરત છે। મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો માટે કામ કરે છે। એમાંથી 60 થી 65 વર્ષથી આજનો આ મહોત્સવ ઉજવવામાં આવે છે। આજે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો દ્વારા સામૂહિક રીતે અહીંયા યજ્ઞોપવિત સંસ્કાર કરવા માટે ભેગા દર વર્ષે થતા હોય છે। આપણે વેદોમાં કીધું છે કે આપણી વર્ણ વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ 4 જાતિ જે વર્ણ વ્યવસ્થા છે એમાંથી બ્રાહ્મણો માટેની આજનો દિવસ એ દિવાળી હોય, ક્ષત્રિયો માટે દશેરા, વૈશ્યો માટે આપણી આવતી દિવાળી અને શૂદ્રો માટે આવતો હોળીનો પ્રસંગ એ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે। આજે બ્રાહ્મણોનું જે મુખ્ય કર્તવ્ય કીધું છે એ બ્રાહ્મણોનું મુખ્ય કર્તવ્ય યજન, યાજન, પઠન, પાઠન એટલે કે યજ્ઞ કરવા, યજ્ઞો કરાવવા, ભણાવવું અથવા તો ભણવું આ 4 વસ્તુઓ કરવા માટે વિશેષતઃ એમનું મહત્ત્વ હોય છે। અને આ વસ્તુઓ કરવા માટે રિચાર્જ થવું પડે, જ્ઞાન મેળવવું પડે। જ્ઞાન મેળવવા માટે આપણે સતત તેજની, બુદ્ધિની ઉપાસના કરવી પડે, ગાયત્રીની ઉપાસના કરવી પડે। અને ગાયત્રી ઉપાસના કરવા માટે યજ્ઞોપવિત હોવું ખૂબ જ જરૂરી હોય છે। બ્રાહ્મણોમાં એવું કે છે કે 8 કે 9મે વર્ષે ઉપનયન સંસ્કાર થાય ત્યાર પછી ગાયત્રીનો ઉપદેશ આપવામાં આવે અને ત્યારથી જનોઈ પહેરવામાં આવે છે। તેવી રીતે આજના કાળમાં, આજના આ નવીન સમયમાં બેટરી મોબાઈલની પૂરી થાય તો રિચાર્જ કરવી પડે, એ રીતે જો જ્ઞાનની બેટરી ઓછી થાય તો એ રિચાર્જ કરવા માટેનો આજનો આ પુણ્ય પ્રસંગ છે। ત્યારે બ્રાહ્મણ સભા દ્વારા દર વર્ષે આ આયોજિત કાર્યક્રમ હોય છે અને અહીંયા લગભગ બધા જ પ્રકારના મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોનો આ સમૂહ આ કાર્યક્રમમાં સંમિલિત થતો હોય છે અને આજના આ પુણ્ય પ્રસંગનો લાભ લે।